સુરત શહેરમાં 1 કલાકમાં ધોધમાર 3 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। ધોધમાર 3 ઇંચ વરસાદથી સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિ। સુરતમાં રસ્તાથી લઈ સોસાયટીઓમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। પાણીનો નિકાલ ન થતા સુરતની જનતા પરેશાન થઈ છે। ઉધના અને પાંડેસરામાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, તો લોકોના ઘરમાં પાણી ઘૂસતા ભારે નુકસાની। અડાજણ ઋષભ 4 રસ્તા પર પાણી ભરાયા છે, તો પાણીમાં અનેક વાહનો ફસાયા। અધિકારીઓના પાપે ફરી એક વખત સુરત પાણી થયું છે। કોમલ સર્કલ, બમરોલી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે। પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સામે આવી છે। સુરતના કતારગામ અને વેડ રોડ વિસ્તાર પણ પાણી થયો છે। સુરતમાં ભારે વરસાદને કારણે ઠેકઠેકાણે પાણી ભરાયા છે। વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો નવસારી બજાર સગરામપુરા તલાવડી પાસે પણ પાણી ભરાઈ ગયા છે, તો રોડ રસ્તા પાણીમાં ગરકાવ થતા સગરામપુરા વિસ્તારના રોડ પાણીમાં ગરકાવ થયા છે। સુરત જાંપા બજાર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। લાંબા સમય સુધી પાણીનો નિકાલ નહીં થતા લોકો પરેશાન થયા છે। ઉમા ભવન બટાર રોડ પાણી ભરાઈ જતા દુકાનોમાં પાણી ભરાયા છે, તો સુરતના કતારગામ વિસ્તાર પણ જળબંબાકાર થયું છે। કતારગામ વડલા સર્કલથી હાથી મંદિર જતો અક્ષરધામ રોડ પણ પાણીમાં ગરકાવ થયો છે। એક ખાલી સ્કૂલ બસ પાણીમાં ફસાઈ હતી। ગટર મારફતે પાણીનો નિકાલ નહીં, તો વેડ રોડ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે। કતારગામ કિરણ હોસ્પિટલ પાસે પાણી ભરાઈ ગયા છે। ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે। સુરત મનપાની પ્રી મોન્સૂન કામગીરી ફેલ થઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ બાકલે ફોન લાઈન ઉપર છે। ધનરાજ, આજે સુરતમાં સતત વરસાદ વરસી રહ્યો છે, અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા, શું વિગતો? જી બિલકુલ, સમગ્ર સુરત શહેરમાં જે પ્રમાણે વરસાદી માહોલને લઈને પાણી ભરાવાની તસવીરો સામે આવી હતી, ત્યારે ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની પોલ છે એ ખોલી નાખવામાં આવી છે। એ પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહી છે। જે પ્રમાણે અત્યારે હાલ અલગ અલગ વિસ્તારની જો વાત કરીએ તો અઠવાલાઇન્સ વિસ્તાર હોય કે પછી ઉધના વિસ્તાર, પાંડેસરા વિસ્તાર હોય કે બમરોલી વિસ્તાર, કતારગામ વિસ્તાર હોય કે પછી વરાછા વિસ્તાર, માત્ર 2 કલાકની અંદર જે પ્રમાણે વરસાદી પાણીનો ભરાવો થયો હતો, ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ જે પ્રમાણે પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરતી હતી, એ અત્યારે હાલ માત્ર ચોપડા ઉપર જોવા મળી રહી છે। કારણ કે જે પ્રમાણે ગટરની સાફ સફાઈ થવી જોઈએ એ નહીં થવાના કારણે આ પ્રમાણે સુરત શહેરમાં બીજી વખત જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। જોકે પાલિકાના અધિકારીઓ માત્ર ખાડી ડ્રેજિંગ કરતા જોવા મળ્યા હતા, પરંતુ ગટરની સાફ સફાઈ, નાણાંની સાફ સફાઈ કરવી જોઈએ એ ન કરવાના કારણે અત્યારે હાલ સુરત છે આ પ્રકારની પરિસ્થિતિમાં મુકાયું છે। જોકે વારંવાર સંકલનની બેઠકમાં ધારાસભ્યોથી લઈને કોર્પોરેટરો છે એ આ મુદ્દો ઉઠાવતા જોવા મળ્યા હતા, પરંતુ અધિકારીઓ છે એ ધારાસભ્યની રજૂઆતને પણ ઘોડીને પી ગયા હોય એ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું હતું। અગાઉ જે પ્રમાણે સંકલનની બેઠકમાં લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે પણ આ બાબતની રજૂઆત કરી હતી। કુમાર કાનાણી વારંવાર આ બાબતે રજૂઆત કરતા આવ્યા હતા, પરંતુ જે પ્રમાણે આ પ્રી મોન્સૂન કામગીરી કરવી જોઈએ એ નહીં થઈ હતી અને આ રીતની સ્થિતિ સર્જાઈ હતી। જોકે શરૂઆતમાં પાણી જે રીતે વરસાદી પાણીનો ભરાવો થયો હતો, ત્યારે ક્યાંક ને ક્યાંક એ માનવામાં આવી રહ્યું હતું કે ગટરની સાફ સફાઈ વહેલી તકે કરવામાં આવશે, પરંતુ બીજો વરસાદ જ્યારે આવ્યો ત્યારે એ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી। આ વખતે સાર્વત્રિક વરસાદ સુરત શહેરમાં જોવા મળ્યો હતો, ત્યારે સૌથી વધારે વરસાદી પાણીનો ભરાવો છે અઠવાલાઇન્સ વિસ્તાર, કતારગામ વેડ વિસ્તાર સહિત ડભોલી વિસ્તારમાં પણ જોવા મળ્યો હતો। એની સાથોસાથ જે રીતે રાબેતા મુજબ ઉધના વિસ્તાર હોય, અઠવાલાઇન્સ વિસ્તાર હોય કે પછી મજુરા વિસ્તાર, આ તમામ વિસ્તારોમાં પાણી ભરાયાની તસવીરો જે જોવા મળી હતી। ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ છે એ અત્યારે હાલ શાસકોને જે પ્રમાણે માહિતી આપતા હોય છે એમાં અત્યારે હાલ કઈ દમ નથી જોઈ રહ્યા એ પ્રમાણેની પરિસ્થિતિ સર્જાઈ છે। જોકે સુરત મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે એ જે પ્રમાણે વાતો કરતા હોય છે કે તમામ બાબતને લઈને અત્યારે હાલ કામગીરી છે આટોપી લેવામાં આવી છે, પરંતુ જે અધિકારીઓ છે એ ઉઠા બનાવતા હોય એ પ્રમાણેની તસવીર જોવા મળી રહી હતી। બીજી વખત સુરત શહેર છે એ પાણીમાં ગરકાવ થયું હતું, ગટરો બેક મારતી જોવા મળી હતી, ઉપરાંત જે પ્રમાણે ઘટાદાર વૃક્ષો છે એ ધરાશાયી થયા હતા। ક્યાંક ને ક્યાંક સુરત વાસ્તવ્ય ઉપર જે પ્રમાણે મોત તોડાતું હોય એ પ્રમાણેની તસવીર જોવા મળી હતી। જોકે અત્યારે હાલ જે પાણી ઓસરવા માટેની કામગીરી છે એ હાથ ધરવામાં આવી છે, ત્યારે કર્મચારીઓ મેદાને ઉતર્યા છે અને વહેલી તકે ગટરના ઢાંકણા ખોલીને આ વરસાદી પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। ચોક્કસ ધનરાજ, માહિતી બદલ આભાર।
તો આ તરફ મુંબઈમાં ભારે વરસાદથી ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે. મુંબઈમાં ભારે વરસાદના કારણે 16 ટ્રેનો રદ થઈ છે. 15 ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરાઈ છે. પાલઘર રેલવે સ્ટેશન પર પાણી ભરાવાથી સમસ્યા થઈ છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રેનના શેડ્યુલમાં પણ ફેરફાર કરાયો છે. 16 ટ્રેનો સંપૂર્ણપણે રદ કરાઈ છે. 15 ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરાઈ છે. 26 ટ્રેનના સમયમાં ફેરફાર થયો છે, તો તે ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવાની પણ ફરજ પડી છે. ગાંધીનગર મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ સુરત સુધી જ દોડાવાઈ હતી, તો અમદાવાદ મુંબઈ શતાબ્દી એક્સપ્રેસ પણ સુરત સુધી જ શોર્ટ ટર્મિનેટ કરાઈ હતી. વધુ વિગતો સાથે સંવાદદાતા બ્રિજેશ શાહ આપણી સાથે ફોનલાઈન ઉપર છે. બ્રિજેશ, જે રીતે ભારે વરસાદ વરસ્યો છે અને મુંબઈમાં સૌથી વધુ ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે, ત્યારે અમદાવાદથી મુંબઈ વચ્ચે જે દોડતી ટ્રેનો હોય, ઘણી બધી ટ્રેનોમાં ઘણા બધા ફેરફાર કરાયા છે. શું વિગતો? વેસ્ટર્ન રેલવેના પીઆરઓ વિનીત અભિષેકના જણાવ્યા અનુસાર જે વિગતો મળી છે, જે ટ્રેનો રદ થઈ છે અથવા સમય બદલ્યો છે અથવા તો શોર્ટ ઓરિજિનેટ થઈ છે, એ બધી બાબતોને લઈને સૌથી ખરાબ પરિસ્થિતિ યાત્રિકોની થઈ છે. જે યાત્રિકો આજે મુંબઈ ખાતે કોન્સ્યુલેટમાં જવાના હતા અથવા તો કોઈકને અર્જન્ટ બીજું કામ હતું, ઓફિસમાં ઇન્ટરવ્યુ હતા, એ બધા લોકો અટવાયા હતા. સુરત, નવસારી, વલસાડ, વાપી, ભિલાડ, ઉમરગામ આમ અલગ અલગ જગ્યા ઉપર ટ્રેનો અટકી ચૂકી હતી. જે પ્રમાણે હેલ્પડેસ્ક વગેરે તો શરૂ કરવામાં આવ્યું હતું. સાંસદ ધવલ પટેલે તુરંત જ કહી શકાય કે હરકતમાં આવીને રેલવે સાથે સંપર્ક કેળવીને હેલ્પડેસ્ક શરૂ કરાવડાવી હતી અને બસ ડેપો મેનેજર સાથે પણ ચર્ચા કરીને તમામ રૂટ માટે, ખાસ કરીને મુંબઈ જવા માટે એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ફૂડ પેકેટ્સ પણ વેચવામાં આવ્યા હતા. મોડી રાત સુધી આરએસએસના સ્વયંસેવકો વલસાડ રેલવે સ્ટેશન ઉપર જોવા મળ્યા હતા. ખીચડી અને અન્ય ફૂડ પેકેટ્સની તૈયારી સાથે તેઓ વલસાડ રેલવે સ્ટેશન પર જોવા મળ્યા હતા. જે યાત્રિકો અટવાયા હતા તેઓને ફૂડ પેકેટ્સ, પાણીની બોટલ વગેરે પણ આપવામાં આવ્યું હતું. અન્ય સ્થાનિક સંસ્થાઓએ પણ મદદમાં હાથ બતાવ્યો હતો. સાથે સાથે સાંસદ ધવલ પટેલે પણ વલસાડ રેલવે સ્ટેશનની વિઝિટ લીધી હતી. જે યાત્રિકો બસ દ્વારા મુંબઈ જઈ રહ્યા હતા તેઓની પણ મુલાકાત લીધી હતી. આ સાથે જે શોર્ટ ટર્મિનેટ થયેલી ટ્રેન છે, એટલે કે હવે તેઓનો પરત જવાનો જ્યારે સમય છે, ત્યારે એ જ ટ્રેનમાં યાત્રિકોને પરત મોકલવાની વ્યવસ્થા પણ રેલવે દ્વારા કરવામાં આવી છે. આ સાથે જે પેસેન્જર ટ્રેનો છે તેના થકી પણ મુખ્ય મથક સુધી લોકો પહોંચી શકે તે વ્યવસ્થા રેલવે દ્વારા કરવામાં આવી છે. કહી શકાય કે પહેલીવાર રેલવે દ્વારા ખૂબ જ સરસ આયોજન અને ખૂબ જ સરસ સંકલન અન્ય એજન્સી સાથે પણ જોવા મળ્યું હતું. સતત અપડેટ્સ આપવામાં આવી રહ્યા હતા. સોશિયલ મીડિયા પણ તેઓનું અત્યારે અપડેટ આપી રહ્યું છે કે કયા પ્રકારે કઈ ટ્રેન ક્યારે ઉપડશે અને કઈ રદ થઈ છે. રૂટ ડાયવર્ટ કરાયા છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં જતી ટ્રેનોને જે રૂટ બદલવામાં આવ્યો છે, એટલે કે વાપી વલસાડથી તે ઉધના થઈને પોતાનો રૂટ બદલીને પણ જશે એવી પણ માહિતી મળી રહી છે. પરંતુ એક વાત ચોક્કસથી રેલવે દ્વારા કહેવામાં આવી છે કે અગર આપ રેલવે દ્વારા મુસાફરી કરવા માંગો તો એકવાર તમામ એપ પર ચેક કરીને પછી જ નીકળવું કે કઈ પ્રકારની વ્યવસ્થા અત્યારે ચાલુ થઈ છે. જી બિલકુલ બ્રિજેશ, માહિતી બદલ આભાર. આ તરફ વાત કરીએ ભાવનગરની. ભાવનગરના તળાજા તાલુકામાં ધોધમાર વરસાદ. તળાજા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ગોપનાથ, આમળા, ઊંટડી, વેજોદરી ગામમાં વરસાદ નોંધાયો છે, તો ખેરાડા, રાજપરા, પિથલપુર સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે. ભાવનગરનું તળાજા તાલુકો, જ્યાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. તો ભાવનગરના તળાજામાં ધોધમાર વરસાદ, જેના કારણે કમરસમાં પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાતા ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. આ તરફ વાત કરીએ અમરેલી જિલ્લાના લાઠીની. લાઠી તાલુકામાં વરસાદ. લાઠી શહેર અને આસપાસના ગામોમાં વરસાદ. લાઠી તાલુકાનું શેખ પીપરિયા ગામ બેટમાં ફેરવાયું છે. સ્થાનિક નદીના પાણી ઘરમાં ઘૂસતા પરેશાની. લાઠીનું શેખ પીપરિયા ગામ બેટમાં ફેરવાયું છે. સ્થાનિક નદીના પાણી ઘરમાં ઘૂસતા પરેશાની. લોકોને ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું છે. ગામોમાં જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો લાઠીના છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આ દ્રશ્યો છે, જ્યાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, તો કેટલાક લોકોનું રેસ્ક્યુ કરવાની પણ ફરજ પડી હતી.
આ તરફ વાત કરીએ જામનગરની. જામનગરના લાલપુર તાલુકામાં વરસાદ. લાલપુર પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત. જામનગર રોડ, સહકાર પાર્ક, શાક માર્કેટ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. સિઝનનો પહેલો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. તો જામનગરનું લાલપુર પંથક જ્યાં વરસાદ નોંધાયો છે. જામનગર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાતા પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે. સિઝનનો પહેલો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, તો વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે.